પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીરને મારા વંદન. આચાર્ય ભગવંતોના ચરણોમાં ભાવભીની વંદના. અહીંયા ઉપસ્થિત દેવાનુપ્રિય આત્માઓને મારી ભાવભીની વંદના. આજે મારા નસીબ સારા છે કે સાંભળવા વાળાના નસીબ સારા છે એ મને ખબર નથી, પણ આપણે બે બહુ જ ભાગ્યશાળી છીએ કે આજે આપણે શું સાંભળવાના છીએ કે આપણા જેવા મનુષ્ય દેહમાં રહેલા અમુક જીવો પાસે અમુક વસ્તુ હોય જે આપણને એમ લાગે કે બહુ જ લાભકારી છે. તો સૌથી પહેલા આપણે આપણા આચાર્ય, બીકોઝ આંબેલની ઓડી ચાલુ છે તો આપણે બધા જ ના ગુણોનો કેલ્ક્યુલેશન કરીએ. હા, તો સૌથી પહેલા મને છે ને ઓડિયન્સમાંથી થોડુંક જવાબ આપજો જો ખબર હોય તો. હા, તો શું થાય, તમારું બી લેસન થાય, મારું બી લેસન થાય. ઓકે, સો અરિહંત પદનું આપણે આરાધના કરીએ છીએ આંબેલની ઓડીના પહેલા દિવસે. સો કોઈ મને કહે કે અરિહંત પદના કેટલા એટ્રીબ્યુટ્સ એટલે ગુણો છે? 8, 8, 12. વેરી ગુડ, 12 ગુણો છે. હા, હવે આ બધા કેલ્ક્યુલેશન યાદ રાખજો. હા, અને જેને 8 કીધું ને એને જરાક ઉતાવળ કરી, એ સિદ્ધ ભગવાનના એટ્રીબ્યુટ્સ છે, એટલે જેને બી બોલ્યું એ રાઈટ છે, પણ સિદ્ધ ભગવાનના છે. ઓકે, બીજા પદના છે. ઓકે, ત્રીજા પદના આ અરિહંત, સિદ્ધ, આચાર્ય આચાર્ય ભગવાનના 36 ગુણો છે. વેરી નાઇસ, વેરી ગુડ. હું તમને ભાવભીની વંદનાથી હાર્ટથી પગે લાગુ છું, કારણ કે જૈન ધર્મમાં કહેવામાં આવે છે કે તમે જેને આવડતું હોય ને એને પગે લાગવાનું, જેને શીખાડ્યું એને બી પગે લાગવાનું, અને જેને સાંભળ્યું એને બી પગે લાગવાનું, કારણ કે કર્મની નિર્જરા વાસ્તે ભેગા થયેલા છીએ આપણે. ઓકે, હવે ઉપાધ્યાય પદના એટ્રીબ્યુટ્સ 25. વેરી નાઇસ. હવે સિદ્ધ પદના એટ્રીબ્યુટ્સ 27. વેરી નાઇસ. હવે સમ્યક દર્શનના એટ્રીબ્યુટ્સ 51. સમ્યક દર્શનના 67 છે અને 51 છે સમ્યક જ્ઞાનના. ઓકે, સો સમ્યક જ્ઞાનના 51 અને સમ્યક ચારિત્રના સમ્યક ચારિત્રના એટ્રીબ્યુટ્સ છે, ઇફ મારા નોલેજ બરાબર હોય તો 70. તમે મારી બી ભૂલ ઘણી વાર થાય. હા, એવું ના હોય, કારણ કે મેં જે પ્રિપેર કર્યું હતું એ નથી બોલી રહી, બીકોઝ આંબેલની ઓડી ચાલી છે તો મને એમ થાય કે આ બધું આપણને યાદ રહી જાય. હે ને? સો સમ્યક ચારિત્રના 70. ઓકે, પછી રહી ગયું સમ્યક તપ. હા, સમ્યક તપના કેટલા એટ્રીબ્યુટ્સ છે? સમ્યક તપના એટ્રીબ્યુટ્સ છે 5050. ઓકે, હવે આમાંથી આપણે આપણા નોલેજનો વિચાર કરીએ કે પંચેન્દ્રિય આપણે છીએ, બરાબર? પંચેન્દ્રિય છે આપણે. 4 બધા જીવોમાંથી ઉત્તમ જીવ છીએ ને. 5 સેન્સ છે આપણા પાસે, એટલે આપણે ઉપરની કેટેગરીમાં આવીએ છીએ, એટલે આપણે મેમરી કરી શકીએ છીએ, ભગવાનનું નામ લઈ શકીએ છીએ, બરાબર? તો એવી રીતના જ્યારે મહાવીર ભગવાન હતા અને એના પાસે ગણધરો હતા,
તો ગણધરોએ પોતાના નોલેજથી, ભગવાન પાસેથી નોલેજ મેળવ્યું અને ગૂંથ્યું, પછી લખ્યું. હે, તો આજે આપણે વેરી વેરી ફોર્ચ્યુનેટ છીએ કે આપણા પાસે એ વાંચવા વાસ્તે વસ્તુઓ છે. સો એવું જ એક વસ્તુ તમને ખબર હોય તો આપણા પાસે આગમો છે. હમ. તો આગમો 4 ભાગમાં છે. ખબર છે 4 ભાગ ક્યાં છે આગમના? આચારાંગ ઉપાજ હે? આચારાંગ સૂત્ર, હા ઉપાંગ સૂત્ર હા, અને બસ 2 જ ખબર છે. કઈ બીજા યાદ વાંધો નથી. નહીં. એ તો છે ને, તમે 2 બી ખબર છે તો તમને એ લોકો એમ કે છે કે ખાલી તમને આગમના નામ છે, નામ યાદ છે તો તમને કોઈ બી પ્રોબ્લેમ નહીં થાય. આચરંગના દર્શન કરો, બીકોઝ આગમના દર્શન કરવાથી ભી કર્મની નિર્જરા થાય છે. ઓકે, સો આચારંગ ઇઝ નોટ ધ કેટેગરી. હા, આગમ 4 કેટેગરીમાં અટવાયેલા છે. પહેલું છે દ્રવ્યાનુયોગ, બીજું છે ચરણ કમલ કર્ણાનુયોગ, ત્રીજું છે ગણિતાનુયોગ અને ચોથું છે ધર્મ કથાનુયોગ. ભગવાન કે છે કે તમને જેમાં રસ પડે ને એ તમે ઉપાડો અને વાંચો. જેમાં તમને જિજ્ઞાસા હોય એ તમે પુસ્તક ઉપાડો અને વાંચો. ઓકે, સો ઘણા નીતાબેન, Yes. ગણેશ તમે કીધું તો થર્ડ આગમ આગમ 6 નથી. આગમ four categories. આગમની જે કેટેગરી બતાવી છે ને કે જેમ કે તમને વાંચવું હોય તો ઘણાને શું ગમે? દ્રવ્યાનુયોગ, તત્વ વાંચવા હોય, ભોગલ વાંચવું હોય, બધું એવું વાંચવું હોય તો એ 4 ભાગ છે. ચરણ કમલાનુયોગ, એમાં શું છે? ગણધરની સ્ટોરી છે, પછી ઘણું બધું છે નીચે નીચે. એવું નિયરલી 84 કેટેગરીઝ છે. ઓકે, ઓકે, તો આજે થર્ડ વન છે Yes. ગણિત. ગણિતાનુયોગ. Is it to do with maths? યસ. ઘણાને શું થાય ખબર છે? જાણવું હોય કે અહીંયાથી ડિસ્ટન્સ શું છે, ભગવાન મહાવીરની વાણી કેટલા ડિસ્ટન્સ ઉપર સંભળાતી હતી, કયા એંગલમાં ભગવાન બેસતા હતા, યુ નો. તો એટલું ડિટેલ જૈન ધર્મ પાસે બધું છે. અને ઘણાને શું હોય ખબર? સ્ટોરી ગમે. ધર્મ કથાનું યોગ વાંચે જેમાં સ્ટોરીઓ છે. પણ એક વસ્તુ છે, જૈન ધર્મની બધી સ્ટોરી શાશ્વતી છે. જે કે અત્યારના આપણે મૈણા સુંદરીની જે સ્ટોરી, જે આપણે કે આપણે લબ્ધિ તરફ જઈ રહ્યા છે. તો આ 4 ભાગ છે. આ 4 ભાગમાંથી તમને જેમાં સરખાઈ આવે, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય, જિજ્ઞાસા હોય, એ વસ્તુ ઉપાડો અને વાંચો. ઓકે, પછી પહેલું આગમનું નામ છે આચારંગ. હવે આચારંગમાં સુધર્મા સ્વામીએ મહાવીર સાથે રહેલા સંવાદોમાં જે જિજ્ઞાસા છે એને પૂછ્યું છે. એનો પહેલો ચેપ્ટર છે શસ્ત્ર. શસ્ત્ર એટલે શું ખબર? વેપન. હવે વેપનમાં શું છે? દ્રવ્યનું વેપન અને ભાવ વેપન. તમે કોઈને કિસ્સાથી મારી દીધું ઓર તીખા શબ્દ બોલી દીધા તો એમાં ફેર શું છે? એક છે દ્રવ્ય જેનેથી જોઈ શકાય ને મારી દીધું, અને એક છે બોલેલા શબ્દો. અને તમે વિચાર કરો, શબ્દો બી શસ્ત્ર તરીકે ઉપયોગ થઈ શકે. એક શબ્દ છે જેમાં મીઠાશથી સંબંધ બંધાઈ જાય, અને એક શબ્દ છે જે બોલવાથી હજારો શબ્દો સંબંધો તૂટી જાય. તો વિચાર કરો કે શબ્દોમાં કેટલું બધું જોર છે. સો એ શબ્દ જો માંગલિક હોય, એવું સિદ્ધ ચક્રમાં મેં તમને જ્યારે એક વખત આવી રીતના પ્લેટફોર્મ મળ્યું હતું ત્યારે કીધું હતું કે શબ્દ બી માંગલિક છે. તો એ કયા શબ્દો છે? કોઈને ખબર છે કેટલા શબ્દો છે?
એક એક શબ્દના મંત્રો શું શું છે, એક એક શબ્દ મંત્ર રીતના કેવી રીતના ઉપયોગ થાય છે. હા, અને આ બધું જ આપણા શાસ્ત્રોમાં આપણા વાસ્તે લખેલું છે. ઓકે, અને આઈ એમ સો ફોર્ચ્યુનેટ કે મને આજે 2007માં કરેલી સ્ટડી પાછું વાંચવાનો વખત મળ્યો તો મને એમ થાય કે ચાલો થોડુંક ખોલીને પાછું વાંચી લઈએ. તો શું છે કે જેમ આપણા આગમો છે ને એમાં 14 પૂરવ છે, યાદ હોય તમને તો, પણ બધા આપણા પાસે નથી. એમાંથી છેલ્લા અલિપ્ત થયેલા છે, પણ એનો શેષ અંશ આપણા પાસે છે. સો દ્રષ્ટિવાદ, તમે નામ સાંભળ્યું હશે કે નહીં મને ખબર નથી, પણ દ્રષ્ટિવાદ જે 12મો દ્વાદશાંગ છે ને એના અમુક ભાગ આપણા પાસે નથી, પણ અમુક ભાગ છે. હા, દ્વાદશાંગના 5 વિભાગ આપણા પાસે છે. હવે 5 વિભાગમાંથી પરિકર્મ, શ્રુત, સૂત્ર, પછી પૂર્વાનુયોગ, પૂર્વગત યોગ અને ચૂર્ણિકા, આ 5 ભાગ આપણા પાસે છે. અને એમાંથી ચોથો ભાગ જે છે ને વિચ ઇઝ પૂર્ણગત યોગ, એમાં બધા જ મંત્ર, સાધના, લબ્ધિના શબ્દો કયા કયા વાપર્યા છે, કયા યંત્રો છે, કયા મંત્રની સાધના કરવાથી શું થાય છે, એ બધી લિસ્ટ છે. સો તમે વિચાર કરો કે જો તમને બહુ ઇન્ટરેસ્ટ હોય કે આ લબ્ધિ ક્યાંથી આવી, આ શબ્દોમાંથી પ્રકંપના કેવી રીતના થઈ, એ શબ્દ કોને બનાવ્યા, કેવી રીતના મંત્રમાં આવ્યા, કેવી રીતના રિસાઇટેશન થયું અને કેનો ફાયદો થયો, તો એ લોકો એમ કે છે કે પૂર્વાનો ભાગ આપણા પાસે ભૈરવ પદ્માવતી કલ્પ છે. તમે નામ સાંભળ્યું હશે, મને ખબર નથી. જ્વાલામાનલી કલ્પ છે, પછી ઋષિમંડલ કલ્પ છે. તમે યાદ કરો તો તમે કોક ફેરે સાંભળ્યું હશે કે ઋષિમંડલ કલ્પ, તમે ભગવાન મહાવીરની જ્યારે સ્તુતિઓ કરો ને તો આમાંથી લીધેલી વસ્તુઓ છે. બીજું છે ભક્તામર. ભક્તામર સાંભળ્યું જ હોય બધાએ. હા, કલ્યાણ મંદિર, કલ્યાણ દ્રુમ, આ શબ્દો તમારા મગજમાં જો આવે તો આ બધા મંત્રો છે, આ મંત્રોનો ભંડાર છે. ભક્તામરી આખું મંત્ર સાધના છે જેનાથી માનતુંગ સુરી મહારાજે પોતાની બેડીઓને કટકા કરેલા છે. સો વિચાર કરો, એ શબ્દ જે એક સાથે ગૂંથેલા હોય અને પ્રકંપનાથી બોલાય તો એને પાવર કેટલો થાય, કેટલો પાવર હશે વિચાર કરો તમે. સો આ તો આપણે ભગવાન મહાવીરના ટાઈમની વાત કરીએ છીએ. પછી વિચાર કરો નીચે કે આચાર્ય ગૌતમ, હા, ગણધર ગૌતમ કેટલી લબ્ધિઓ વાળા હતા. એના પાસે કઈ એક મીઠી લબ્ધિ હતી જે બધાને ખબર હોવી જોઈએ. કઈ લબ્ધિ હતી ગૌતમ સ્વામી પાસે? ઓકે, મહાવીર પાસે કઈ લબ્ધિ હતી? હા, નેવર માઇન્ડ, બહુ અઘરું નથી, રાઈટ? પણ હું તમને યાદ કરાવીશ તો તમને એમ લાગશે બહુ જ અઘરું, સીધું છે, બહુ સહેલું છે, બહુ જ સહેલું છે. હા, લબ્ધિ મીન્સ જે કોઈ કરી શકે અને જે એક ના કરી શકે. અત્યારના હું એમ કહું કે 12 વર્ષનું તપ કરવા માંડું તો કદાચ હું ના કરી શકું, પણ મેં વાંચ્યું છે કે કોકે કર્યું છે. સો એના વાસ્તે, મારા વાસ્તે એ લબ્ધિ ધારક થઈ ગયું, કારણ કે એ કરી શકે છે અને હું કરી નથી શકતો. હા, તો હું કેવી રીતના કરી શકું એની સાધના પદ્ધતિ ભગવાને આપી છે. તમે વિચાર કરો, એક તો પોતે કરી શકે, કોઈને અપાવી શકે, અને ઉપરથી જે ના કરી શકે એને પદ્ધતિ બતાવી શકે. હવે આચાર અંગ સૂત્રના જે મેં તમને દર્શન કરાવ્યા ને,
એના 162 પાના ઉપર ભગવાને કઈ રીતના સાધના પદ્ધતિ બતાવી છે ફોર લબ્ધિ એ લખેલું છે. અને હું એકદમ સિમ્પલ ભાષામાં તમને કહીશ કે એ પહેલું છે સામાયિક, બીજું છે પ્રત્યાખ્યાન, ત્રીજું છે સંયમ, ચોથું છે વિવેક અને પાંચમું છે વ્યુત્સર્ગ. અને વ્યુત્સર્ગનો મીનિંગ છે કાયોત્સર્ગ. હવે જો કેટલું સિમ્પલ છે. હા, કદાચ તમે મારા કરતા વધારે બોલી શકો આના બારામાં એવી કેપેસિટી ધરાવો છો, કારણ કે મેં તમને રોજ એવરી સન્ડેના સામાયિક કરતા જોયા જ છે, મેં જોયા છે તમને, જે કે હું નથી કરી શકતી. પ્રત્યાખ્યાન ટાઈમ નથી, સંવરનો ટાઈમ નથી, સંયમ રાખવાનો ટાઈમ નથી, જે મારાથી તમે વધારે કરી શકો છો. આ સાધના પદ્ધતિ ગાથા નંબર 15 પ્રજ્ઞાપ્ય સૂત્રમાં નિર્જરા વાસ્તા આપેલી. તમે વિચાર કરો કે જો આપણે વાંચેલું હોય તો વસ્તુ કેટલી સહેલી લાગે, હે ને? કે એક લબ્ધિની વાત છે. જ્યારે મને આ જ પ્લેટફોર્મ ઉપરથી કોઈનો ફોન આવ્યો હતો કે લબ્ધિ ન, તો મને કહેજો કે આ શબ્દો છે. મને એમ થયું, લબ્ધિ બોલતા પહેલા ક્યાંથી આવ્યું છે, કોણે લખ્યું છે, ક્યાંથી મેં વાંચ્યું અને શું બેનિફિટ છે, એટલું હું તમને કહી દઉં. કેટલી ઈઝી થઈ ગઈ લાઈફ. હા, કે સામાયિક કરતા વખતે તમને લબ્ધિ મળે એવો ભાવ કરવાથી લબ્ધિઓ મળે છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર તમે ભેગો કરી શકો છો, પણ આપણે એ ભાવ કરતા નથી. હા, કરો છો એ ભાવ. અરિહંત પદનું જ્યારે આરાધના કરી તો અરિહંત પદના કેટલા એટ્રીબ્યુટ છે તો ખબર જ હોય છે. એક ગુણોની આરાધના કરવો એટલે શું? એ ગુણ મારામાં આવે અને એ એમને અહીંયા રે તો ઉર્જા આવે. હે ને? કેટલું સિમ્પલ છે કહો. અને આંબેલની ઓળી ચાલી જ રહેલી છે. કેટલામું પદ છે આજે? હા, બધાએ કંઈક ને કંઈક મનમાં ધાર્યું જ હશે કે મને આ આજે કરવું છે. અને તમે જ કહો છો, પ્લેટફોર્મ ઉપર એક બેન કહી રહ્યા છે મને કે મેં ધાર્યું, મેં એને કર્યું અને એ પૂરું થઈ ગયું. હા, તમે જ કીધું, મેં નથી કીધું, એ થઈ ગયું. સો તમે કરી શકો છો જો ધારો તો. સો એમ ભગવાને આમાં આચારંગ સૂત્રમાં તમને લબ્ધિ મળે એવા પદ્ધતિ આપણને આપી છે. યા, સો ક્લિયર થઈ ગયું કે 4 ભાગમાં છે, 6 ભાગમાં ભગવાને આપેલી છે. હવે આપણે વાત કરીએ, ગુણ વાત થઈ ગઈ. હવે આપણે શું વાતો કરીએ ખરે કે આ મંત્ર કેવી રીતના થઈ ગયા? રાંગ રીંગ રૂમ રોંગ રહે, આ કેવી રીતના આવી ગયું? આ ભેગું કેમ બોલવાનું? તો મંત્ર થાય ને. અને મંત્ર નાનો હોય એટલે ઘડીએ ઘડીએ બોલાય, એટલે એની આરાધના કરી શકાય. આરાધના કરીએ તો મન એમાં ને એમાં રમે, અને મન એમાં ને એમાં રમે એટલે શું છે? જેમ તમે બારેથી ખાવાનું ખાઓ છો ને, એવી રીતના મનને ખાવાનું આપો છો મંત્ર બોલીને. આટલું સિમ્પલ છે. એનું જમણ છે. મનનું જમવાનું કામ છે મંત્ર. તમે મંત્ર બોલો એટલે મનને જમી લીધું. એવું હું નથી કહેતી, હા, ભગવાન કહે છે. કારણ કે રોજ જેમ નાવું ઇમ્પોર્ટન્ટ છે, એમ એ લોકો એમ કહે છે કે મનને નવરાવવું, મનને ખવડાવવું, મનને બેસાડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે એ કરીએ છીએ? આઈ ડોન્ટ નો તમે કરો છો કે નહીં. હું ટ્રાય કરું છું પણ હજી સક્સેસ નથી જઈ રહી. ટ્રાય બહુ કરું છું. ઓકે, હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. તમે મને લબ્ધિ ધારણ કરવા ના લબ્ધિના શબ્દો શીખવાડવાનું કીધું, તો તમારું બેકગ્રાઉન્ડ જો પાછળથી ક્લિયર થઈ ગયું તો હું આગળ વધું. આપણા આચાર્ય વસુનંદીનું નામ તમે સાંભળ્યું હશે. આચાર્ય વસુનંદી અને આચાર્ય ગુપ્ત મુનિ
સાહેબ આ બે ભક્તામર ઉપર સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ મંત્ર લખેલા છે. ઓકે, એ મંત્ર આવ્યા ક્યાંથી, એ શબ્દો આવ્યા ક્યાંથી, એ શબ્દો તો જોવાના ને. જેમ કે જીનાનમ આ શબ્દ આવ્યો અને જીનાનમનો ઉપયોગ કર્યો છે સાધુ ભગવંતોએ. આઈ ડોન્ટ નો તમે બોલ્યું છે કે નહીં મને નથી ખબર, પણ આપણે ઘણીવાર આવી રીતના બોલતા તમે સાંભળ્યું હશે ને. હું તમને પ્રોનાઉન્સિએશન કરું તો તમને કદાચ વધારે ખબર પડે, તો હું પ્રોનાઉન્સ કરું. ઓકે, હવે એ લોકો એમ કે છે કે ઓમ રીમ અર્હમ નમો અરિહંતાણમ નમો જીનાણમ રામ રીંગ રૂંગ રોંગ રહ અસિઆઉસા અપ્રતિચક્રે ફટ વિચક્રાય ઝોમ રોમ નમ સ્વાહા. આવું તમે સાંભળ્યું હશે. ભક્તામરની ગાથા બોલીને આ વર્ડ તમે નીચે સાંભળ્યા હશે. હવે તમને ખબર નહીં વિચાર આવે છે કે નહીં, પણ મને વિચાર આવે કે આ શબ્દ આવ્યા ક્યાંથી ને એને મંત્રમાં મૂક્યા ક્યાંથી ને એનો મિનિંગ શું છે. નહીં તો આ બોલવાનો કોઈ અર્થ મને સમજાતો નથી. મને ના સમજાય તો મને ના સમજાય, ના ખબર ના પડે શું કામ આપણે બોલી રહ્યા છીએ. સો એમાં એક જીણાનમ શબ્દ છે. જીણાનમનો શબ્દ તમે ઘણી વાર બોલો છો, નમો જીણાનમ નમો જીણ. એનો મિનિંગ શું છે? જીનેશ્વર ભગવાનને નમસ્કારો છો. જીણાનમ એટલે જીણાનમ એટલે એક જીનેશ્વર. જીનેશ્વર ભગવાનને નમો નમો રિહંત. ઓકે, એક મિનિંગ એનો એવો છે. ઓકે, બીજો મિનિંગ 1008 મિનિંગ છે. ઓહ, તમે વિચાર કરો. હા, એક અર્ધમાગધીનો શબ્દ જીણાનમ ના આટલા બધા મિનિંગ. આપણે તો એક શબ્દ બી એવો નથી સમજતા જેના બે મિનિંગ હોય. સો જીણાનમનો એક મિનિંગ તો બેને કીધું. બીજો મિનિંગ destroying the inner enemies. Destroying the inner enemies. Inner enemies કયા છે? આપણા રાગ દ્વેષ અંતરના દુશ્મનો. અંતરના દુશ્મનો. અંતરના દુશ્મનોને જેને નાશ કર્યો છે, નાશ કરી નાખ્યા છે, જેના ઉપર જેને વિજય પ્રાપ્ત કરી છે, એવા અરિહંત ભગવાનને નમસ્કાર હો છો. હા, હવે તમે વિચાર કરો, જેમ જેમ તમે ઊંડા ઉતરશો ને એમ એમ તમને એમ થશે અરે માય ગુડનેસ, વર્ડ કેટલો સિમ્પલ છે પણ મિનિંગ ઘણા બધા છે. અને મેં આ મિનિંગ થી તો કોઈ દિવસ વિચાર બી ના કર્યો. જીણાનમ ઘણી વાર બોલી હું, પણ રાગ દ્વેષને જીતનાર અરિહંત ભગવાનને જીવથી નમસ્કાર કરું છું, આ હું ના બોલી. હા, હજી એક મિનિંગ છે. હવે જો આપણે આ જ કરશું ને તો 48 વર્ડ્સ મારે તમને આપવાના છે. જે લબ્ધિના પાવર છે, એમાં લબ્ધિઓ છે, એવા 108 તો હું ગોતી આવી છું. એવા હજારો વર્ડ્સ છે. પણ તમે ખાલી વિચાર કરો કે ખાલી જીણાનમ ઉપર આપણે વિચાર કરીએ ને તો આખો દિવસ વયો જશે. આખો દિવસ વયો જશે. હવે બીજો ત્રીજો મિનિંગ એનો એવો છે, who achieve કેવળ જ્ઞાન. એનો ચોથો મિનિંગ છે 34 અતિશયો જેના પાસે હોય. એનો પાંચમો મિનિંગ છે અરહંત. એનો છઠ્ઠો મિનિંગ છે જે બીજાને અમુક પદો અપાવી શકે. એનો કેરી ઓન છે આ. પણ હવે તમે જ્યારે જીણાનમ બોલો ના તો તમે એમ વિચાર કરજો કે મેં એક અરિહંત ભગવાનને આખા લોહીમાં લઈને હું બોલી રહી છું. એટલો બધો પાવર છે આ અરિહંત જીણાનમમાં, તમે માનશો જ નહીં. સો
8 અક્ષર, બીજા અક્ષર અગ્રહ, કગ્રહ, જગ્રહ, ટગ્રહ, એ તો તમને ખબર છે. એ બધા 8 ગ્રહો છે ને, વર્ગ છે બધા. વર્ગમાં કેટલા શબ્દો છે? શબ્દમાં જીનાનમ ભેગા કર્યું, જીનાનમ વસ્તુ બનાવી. વિચાર કરો, એ આચાર્ય કેટલા બુદ્ધિવાળા હશે કે જેને આવા શબ્દોનો ઇન્વેન્શન કર્યું કે જેનાથી અરિહંત પદ સુધી પહોંચી શકાય. સો ભક્તામર પ્રણતમૌલિ મણિપ્રભાના મુદ્યોતકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિનપાદ યુગમ યુગાદા વાલંબનમ ભવજલેપતમ જનાનમ. બરાબર? એ બોલીને ઓમ રીમ નમો અરિહંતાણમ નમો ચિણાણમ રાંગ રીંગ રૂંગ રોંગ રહ અસિયા ઉષા પ્રતિચક્ર ફટ વિચક્રાયસ ઝોમ ઝ્રોમ નમઃ સ્વાહા. હવે ઝ્રોમ ઝ્રોમ નમઃ સ્વાહા એટલે શું? કે હું મારા બધા જ દોષોને સ્વાહા. હવે આવા શબ્દનો લાઈન બનાવીને પહેલો શબ્દ, પહેલો મંત્ર લબ્ધિ પ્રમાણે, અને આમાં લબ્ધિ મળે છે એવી પ્રૂવિંગ ધર્મકથાઓ આપણા પાસે છે કે જેને આ બોલવાથી શું મળ્યું છે. એક મંદિર જવાથી આપણને શું મળે છે એ કયો મને. શાંતિ, પહેલી તો મનની શાંતિ. મનની શાંતિ. ઓકે, બીજું? દર્શનનો લાભ. યસ, વેરી નાઇસ. ત્રીજું? તમે લાભ, વેરી નાઇસ, વેરી નાઇસ. તમે અવેર છો સર્ટન થિંગ્સ છે, મને ગમે છે, રાઈટ? પણ હું તમને બીજા એક કોર્નરમાં થિંક કરાવું કે આપણને મળે છે એ તો સમજાય, પણ આપણે શું મૂકી દીધું એના ઉપર વિચાર કરો. કે જ્યારે હું મંદિરનો ભાવ કરું છું તો શું મુકાઈ જાય છે? શું મુકાઈ જાય છે કહો? એને એક જ જાતનો વિચાર આવે ખાલી કે મારે મંદિર જવું છે, બાકી બધી વસ્તુઓ મુકાઈ જાય. હા, વિચાર જ કરો ખાલી કે આવો વિચાર કર્યો તો તમે મંદિર જતા પહેલા કે મારી બીજી બધી જ વસ્તુઓ એમને મુકાઈ જાય છે, એટલે મારે મંદિર જવું છે. એવો આચાર્ય ગુરુ ભગવાન તમે જ્યારે આ વાંચો ને તો એ કોર્નરમાં તમને થિંક કરાવે કે અરે મળે તો સમજાય, પણ મૂકી દે છે એમને વિધાઉટ એફર્ટ મુકાઈ જાય છે વસ્તુઓ, એ સમજાય છે? નથી સમજાતું. મને જ નથી સમજાતું કે વિધાઉટ એફર્ટ મારા બધા થોટ મેં મૂકી દીધા. મેં મંદિર વહી ગઈ. હા, મંદિર વહી ગઈ પછી મને ભગવાનના દર્શન કર્યા, મારી વસ્તુ મુકાઈ જાય છે વિધાઉટ એફર્ટ. હું ક્રોધ મૂકીને જાઉં છું મંદિરમાં, મને જરા બી કોઈ ઉપર ગુસ્સો ના આવે મંદિરમાં. હા, લાભ તો સમજી શકાય છે, પણ એફર્ટલેસ મૂકવાની વસ્તુ ભગવાને જો કેવી રીતના ગોઠવી છે. એન્ડ આઈ એમ સો હેપી. જ્યારે હું મંદિર જાઉં ને, હું કોઈને મળું ને, એમ નમો જીનાનમ, નમો જીનાનમ, નમો જીનાનમ ખાલી બોલી વિચાર કરો, લબ્ધિના વર્ડ્સ છે આ. હા, હવે આગળ વધીએ. મારાથી જેટલા વર્ડ્સ કરાશે એટલા હું તમને કરાવી આપીશ અને જલ્દી જલ્દી કરી શકે, પણ મને એમ થાય કે એનો ઇમ્પેક્ટ હોવો જોઈએ. ઇમ્પેક્ટ વગરની વસ્તુ તમે કહીને વહી જાઓ એનો મિનિંગ નથી. તો આપણે અહીંયા રાગ દ્વેષ મૂકી દીધું. ઓકે, હવે આપણે આગળ વધીએ. ઓમ રીમ અરહમ નમો ઓહિ જીનાનમ ઝોમ ઝોમ નમઃ સ્વાહા. આ બીજી ગાથામાં મૂકેલું છે આચાર્ય નંદીસુરીએ. અને ગુપ્ત વિચાર કરો, આચાર્ય ભગવંતોના નામ બી નથી ખબર કે કેને ઇન્વેન્ટ કર્યું, કોને ગોત્યા આવ્યા, ક્યાંથી વાંચ્યું, કયા પાના ઉપર લખેલું છે, ને એને આવી રીતના આપણા વાસ્તે તૈયાર કરીને ભાણામાં આપી દીધું કે હવે તમે આ કરો, આનેથી આ મળે છે. તે આપણે શ્રદ્ધા નથી ને આપણે ગોતવા જાય કે અરે તે ક્યાંથી ગોત્યું, આનો મિનિંગ શું છે, મને શું મળે છે. અરે વિચાર તો કરો, કેટલી મહેનત છે આના પાછળ. હા, હવે ઓહિ જીનાનમ. ઓહિ મીન્સ શું છે ખબર છે?
સર્ટન લેવલ. હવે તમને ખબર હોય તો નોલેજની સ્ટેપ છે. એમાં અવધિ જ્ઞાનનું લેવલ તમને ખબર હશે, ના હોય તો પછી બહુ મોટી વાત થાય. એટલે અવધિ જ્ઞાનના લેવલ સુધી પહોંચેલા જીવ ફિઝિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને ફિઝિકલી એનાથી પરે એ લોકો જોઈ શકે એવા લેવલમાં પહોંચેલા જીવને ઓહિજ્ઞાનમ, એવા જીવને આપણે યાદ કરીએ છીએ કે જે કેવડી નથી પણ કેવડી પહોંચવાના લાઈનમાં ઓહી સુધી પહોંચેલા છે, તો આપણા કરતા સુપિરિયર છે. અને ઓહીનો મિનિંગ છે અવધિ જ્ઞાન સુધી પહોંચેલી ફિઝિકલ બોડી. તમે જોઈ શકો છો એ બોડીને, પણ ઓહી જ્ઞાનમ, રાગ દ્વેષ મુકાઈ ગયા છે ને ઓહી સુધી પહોંચી ગયા છે એવી જીવાત્માને આપણે ઝ્રોમ ઝ્રોમ નમો સ્વાહા કરી રહ્યા છીએ. સો કેટલું ઇમ્પોર્ટન્ટ છે વર્ડ, વિચાર કરો. ઓકે, પછી ત્રીજો છે, હવે ઓહી ઉપર ઘણા બધા મીનિંગ્સ છે. તમે ડિટેલમાં જાઓ તો હું ચોપડીનું નામ આપી દઈશ, તમે વાંચો બેસીને. મહાવીરના ગણધરની જે ચોપડીઓ છે ને, જેમાં ગણધરના ઉપર લખેલું છે કે ગૌતમ કેવા હતા, કયા સ્ટેજમાં શીખ્યા, પછી કેટલા વર્ષ ભગવાનના સાનિધ્યમાં રહ્યા, બધું આપણા પાસે રેડીમેડ નંદી સૂત્રમાં લખેલું છે. એવી રીતના જ સુધર્મા સ્વામીનું લખેલું છે, એવી રીતના જ ઇન્દ્રભૂતિ ગૌતમ, એવી રીતના જ વાયુભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ, બધાના 11 ગણધરના લખેલા છે. ઓકે, ઓહિજ્ઞાનમ થઈ ગયું. હવે ત્રીજું છે ઓમ રીમ નમો પરમોહિજ્ઞાનમ. હવે પરમ અવધિ અવધિનો એક પ્રકાર છે, એમાં સ્ટેપ છે અવધિ જ્ઞાનમાં બી. સો પરમ સુધી પહોંચેલા અવધિ જ્ઞાનના જીવોને આપણે યાદ કરી રહ્યા છીએ, જે કેવડી થવાના છે. સો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા. પેલા જીનાનમ, ઓહિજ્ઞાનમ, પરમોહિજ્ઞાનમ. ઓકે, પછી છે સવોહિજ્ઞાનમ. બસ અવધિને ટચ કરે છે ત્યાં સુધી પહોંચી ગયા છીએ આપણે, પરમોહિજ્ઞાનમ. ઓકે, પછી અનંતોહિજ્ઞાનમ. હવે તમે વિચાર કરો કે ગેસ ઉપર દૂધ મૂકેલું છે, આપણને તર અને ઘી જોઈએ છે, તો કેટલા તાપ ઉપર તમે એને તપવશો? આનું બી કેલ્ક્યુલેશન ભગવાને આપેલું છે કે આ સાધના કરતા વખતે ગૌતમે 2 અપવાસ અને પારણું તપ કરેલું છે, ત્યારે ઈ સવોહિજ્ઞાનમ સુધી પહોંચ્યા છે. સો આપણામાં તપની આરાધના જીનાનમને રાખવા વાસ્તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે રાગ અને દ્વેષને જો સાચવી શકો તો પરિગ્રહ અને સાધના, સંયમ અને વિવેક, આ ત્રણેય વસ્તુ હોય તો તમે આ સવોહિજ્ઞાનમ સુધી પહોંચી શકો. ઓકે, પછી છે કુઠ્ઠ બુદ્ધિનમ. હવે ઘણા કે છે કુટ્ટુહ બુદ્ધિનમ, પણ પ્લીઝ પ્રોનાઉન્સિએશનમાં બહુ ધ્યાન રાખવાનું છે, કારણ કે મિનિંગ ચેન્જ થઈ જાય છે. ઓકે, સો KUTTHABUDHIN, કુઠ્ઠ બુદ્ધિનમ. હવે કુઠ્ઠ બુદ્ધિનમનો ઘણા મિનિંગ શું કરે ખબર છે? કે મારામાં બુદ્ધિ નથી, પછી એટલે હું કરું છું. ભગવાન એમ કહેતા જ નથી. ભગવાને તો શું કીધું છે કે પંચેન્દ્રિય ઇઝ ધ હાઈએસ્ટ. ભગવાન એમ નથી કહેતા કે તમારામાં બુદ્ધિ નથી ને એટલે તમે પ્રે કરો ને. નેગેટિવ વાત ક્યાંય છે જ નહીં જૈન ધર્મમાં. કુઠ્ઠ બુદ્ધિનમ એટલે શું છે? કુઠ્ઠ બુદ્ધિનમનો મિનિંગ એમ છે કે એક જ વખત સાંભળેલી વસ્તુ એટલા ઇન્ટેન્સિટીથી અંદર જાય છે કે પાછી ભૂલાતી જ નથી, એવો એનો મિનિંગ છે.
ટુહ બુદ્ધિનમ. આપણે ના કે પેન્સિલ શાર્પ કરેલી હોય તો તમે એને લખો ને તો ઝીણી લાઈનોથી લખી શકો, અને જરાક જો સરખું શાર્પન કરેલું ના હોય તો જરાક આમ સરખું ના લખાય. હે ને? સો કુઠ્ઠ એટલી તીવ્ર બુદ્ધિ છે કે એક જ વખત તમે બોલો ને યાદ રહી જાય. હવે એનું મંત્ર ખબર છે? ભક્તામણનો છઠ્ઠો બોલો, કોકને જો યાદ હોય તો બોલો. કોકને તો યાદ હશે. અલ્પશ્રુતમ શ્રુતવતામ. અલ્પશ્રુતમ. હા, અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસધામ ત્વદ્ભક્તિરેવ મુખરે કૃતે વલાન્મા યત કોકિલઃ કિલઃ મધો મધુરમ વિરોધી ચામ્ર કલિકા નિકરૈ કહે. યા આના મીનિંગ સાથે ઓમ રીમ અરહમ નમો કુટ્ટબુદ્ધિનમ શ્રોમ શ્રોમ નમઃ સ્વાહા બીજો આ વર્ડ મૂકેલો છે. યા હવે વિચાર કરી લ્યો, એક તો શાપ બુદ્ધિ, યા પણ એટલી શાપ બનાવે છે કે એક જ વખત તમે બોલો અને યાદ રહી જાય. આ એવો શબ્દ છે. ઓકે, હવે બીય બુદ્ધિનમ. બીય બુદ્ધિનમ એટલે શું? કુટ્ટ બુદ્ધિનમ તમને ખબર પડી ગઈ તો બીય બુદ્ધિનમ ઉપર જરાક વિચાર કરો કે એનો મીનિંગ શું થઈ શકે. બીય બુદ્ધિનમ એટલે જેમ બીજ વાવીએ તો એમાં તમને વૃક્ષ દેખાય છે? દેખાતું નથી, પણ થઈ જાય છે ને. આ એવો વર્ડ છે કે એક જ વર્ડ પણ ઇન્ફિનિટી મિનિંગ્સ, ઇન્ફિનિટ મિનિંગ્સ. યા સો ભગવાને ખાલી સ્તોત્ર નથી આપ્યું, એના સાથે તમને જો ટાઈમ ના હોય તો તમે શું કરો? ઓમ રીમ અરહમ નમો બીય બુદ્ધિનમ શ્રોમ શ્રોમ નમઃ સ્વાહા. તમારી લાઈફ સિમ્પલ કરવા વાસ્તે એને બીય બુદ્ધિનમ શબ્દ આપ્યો છે કે ઇફ યુ વોન્ટ ટુ મેક યોર બ્રેઇન પાવરફુલ ફોર વન મીનિંગ ટુ અનંતાનું મીનિંગ, તો આની તમે આરાધના કરો. હવે તમારા મનમાં ક્વેશ્ચન નથી થતો કે આ બધા શબ્દો ક્યાંથી ગોતી આવ્યા? તમે એક નોર્મલ ક્વેશ્ચન થાય, ખબર છે કે આ બધું ક્યાં લખેલું છે? એક સાથે લખેલું છે બધું કે એક જ જગ્યાએ લખેલું છે બધું, કે હાઉ ડીડ દે મેનેજ? એક ક્વેશ્ચન તો મને થયો, તો તમને થાય છે કે નહીં મને ખબર નથી. યા સો આ બધા શબ્દો એક જ જગ્યાએ લખેલા નથી. એક સાથે 27 શબ્દ 3 ગાથામાં ભગવાન મહાવીરના એક બુકમાં લખેલા છે, જેમાં 27 એક જગ્યા ઉપર છે. ઓકે, અને એની લિસ્ટ બી મારા પાસે છે. ઓકે, સો બીય બુદ્ધિનમ. હવે કોઈ આ સિદ્ધિ મંત્ર રિદ્ધિ મંત્ર સાંભળેલા છે? કોઈ નથી સાંભળ્યા? આ વર્ડ કોઈ બી સાંભળ્યું હોય તો મને કહો, કારણ કે આગળ વધવાના પહેલા પાદાનુસારીણમ શબ્દ છે. મેં સાંભળ્યું છે. હા, રિદ્ધિ મંત્ર સાંભળ્યું છે. રિદ્ધિ મંત્ર ને ભક્તામાં સાથે કરીએ. હા, that's nice. એ મેં તો સાંભળ્યું. તમે સાંભળ્યું હશે તો તમને મીનિંગ ખબર હશે. એટલું બધું નથી ખબર, પણ થોડુંક થોડુંક. ઓકે, સો પાદાનુસારીણમ મેં કેમ ઊભું રાખ્યું કે પાદાનુસારીણમ તમે સાંભળ્યું, બરાબર? તમે જે બી હોય ઓડિયન્સમાં એને સાંભળ્યું છે, તો પાદાનુસારીણમનું લોજિક મિનિંગ કયો તમે.
ફાધર એટલે ફીટ ફીટ બધું ઉપર. પાદનું સારીનમનો મિનિંગ શું છે ખબર છે? પાદનું સારીનમ એટલે સ્ટાન્જામાં જે વર્ડ્સ લખેલા હોય ને, પદમાં જે વર્ડ્સ લખેલા હોય, સૂત્રમાં જે લખેલા હોય, એ પહેલો લાઈન વાંચે ને તો એને મિડલ અને એન્ડ એમનેમ ખબર પડી જાય. પદનું સારીનમ, એક જ પદ વાંચતા આખાનો સાર એના મગજમાં આવી જાય. હવે તમે આ પ્લેટફોર્મ ઉપર આવ્યા છો તો મારા મગજમાં સ્ટ્રેટ છે કે તમે ધાર્મિક છો, તમને ગમે છે, પણ એમાં 4 જાતના માણસો હોય. કોઈ જોવા આવ્યું હોય, કોઈ સમજવા આવ્યું હોય, કોઈ ખાલી જાણીને ટાઈમ પાસ કરવા આવ્યું હોય, અને કોક એવું હોય કે ના, મારે તો આજે આ ટાઈમ આમાં જ મારા વાસ્તે રાખવો છે. ડિફરન્ટ કેટેગરીના માણસો હોય. એ આપણે ના કહી શકીએ તમારા મગજમાં શું ચાલી રહ્યું છે, પણ મારો એમ્ફોસિસ એમ છે કે તમે ઈ પ્લેટફોર્મ ઉપર અહીંયા બેસતા પહેલા, ઈ કામ કરતા પહેલા એક વસ્તુ નક્કી કરો કે આ ટાઈમ તમારા વાસ્તે છે. ધેટ્સ ઇટ. ભગવાન કે છે એટલે કે એક ટાઈમમાં એક જ વસ્તુ એમ જ કરો જે કરેલા છો. જેમ જમવા બેઠા છો તો ખાલી જમવા જ બેઠા છો, વાંચો છો તો ખાલી વાંચો જ છો, તો 100% કોન્સન્ટ્રેશન રહે. ઓકે, સો પાદાનુસારીનમ. ઓકે, હવે આસીવિસાણમ. આસીવિસાણમ, જો શું કરીએ ખબર છે કે તમે મને ક્વેશ્ચન કરો અને આપણે અહીંયા ઊભું રાખીએ 10 સુધી કરીને, અને તમે મને કહો કંઈક ક્વેશ્ચન હોય તો. કારણ કે શું થાય, હું તો મિનિંગ કરી જઈશ બધાના અને તમને કહી દઈશ, પણ એક ક્લેરિટી થશે પછી. તો આસી વિસાણમ કરી, દિત્તિતવાણમ કરીને આપણે ઊભું રાખીએ અને પછી જોઈએ કે લબ્ધિ કેવી રીતના પ્રાપ્ત થાય છે આમાંથી. અને ગુરુ ગૌતમને કેટલી હતી, ગુરુ ગૌતમ પાસે શું હતું કે જે એવરી જૈન શુડ નો. તમારી જેમ વિશ્વ એમ, અધરવાઇઝ હું તો લઈને આવી છું બધા શબ્દ અને બધાના મિનિંગ બી લઈ આવી છું, હું તો બોલી જઈશ, નો પ્રોબ્લેમ. કઈ ક્વેશ્ચન્સ છે? નકર we can go through જમીતા બેને કીધું. whatever you says. કોઈ તમે પાસે ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ આસ્ક નાઉ. આપણે Yeah. છે કોઈની ક્વેશ્ચન્સ? નકર ટાઈમ આઉટ. તમે શાય નહીં થાવ, તમે લોકો શાય નહીં થાવ, કારણ કે આમાં શું છે, જેટલા તમે ક્વેશ્ચન કરશો ને એટલું મારું વાંચવાનું ને તમારું વાંચવાનું ચાલુ રહેશે, અને આમાં કર્મની નિર્જરા છે, બીજું કંઈ નથી. તો આના ઉપર આપણે વાંચો, મારી પાસે કોઈ જાતનું મટીરિયલ નથી. So ઓકે, if I want to achieve this material, how could I achieve? હું તમને આ 2 પાના છે ને જ્યાંથી મેં ગોત્યા છે મિનિંગ સાથે પ્રિન્ટ હા. કરી દીધા છે, રાઈટ? હું ફોટોકોપી કરીને તમને આપી દઈશ. અમુક શબ્દ મેં લખેલું છે મારા હાથેથી, ડઝન્ટ મેટર અબાઉટ ઇટ, બટ એટલીસ્ટ યુ ગોટ ધ વર્ડ્સ, યુ ગોટ ધ Yeah. મીનિંગ્સ, ને એટલીસ્ટ એટલું તો હશે તમારા પાસે. હા. કઈ આવી રીતના છે, રાઈટ? આ હા, બધું મારા હાથેથી લખેલું છે, નો પ્રોબ્લેમ. Yeah. I I will have give it. I have done some research and I have collected the details. Very So good. that's how I am doing. But what you are explaining is Yeah. one step up. So I needed to achieve that. યસ, હું તમને આ 2 પાના આપી દઈશ, નો પ્રોબ્લેમ. અને Thank you. આ છે ને વર્ડ બાય વર્ડ્સ છે પાછા. જીનાના, હા. બહુજીનાના, બોહીજીના બધા 48 એ 48 જે આમાં વાપરેલા છે ને એ જ Sure. વર્ડ્સ છે, એટલે યુ વિલ બી વેરી ઈઝી ટુ Understand it. Yeah, read. because it should be absorbed to understand. યસ, 100%. That's why I'm saying કે હું બોલી જાઉં અને આપણને ખબર જ ના પડે કંઈ, તો એમની મજા આવે. કારણ કે ખાલી જીનાનમના એક જ મિનિંગ નથી, ઘણા બધા મિનિંગ્સ છે. ઓહિજીનાનમ, બોહિજીનાનમ, બહોજીનાનમ, સહોઈજીનાનમ, વર્ડ્સ તો ઘણા બધા છે, પણ બધા એક સાથે હું એકદમ ફાસ્ટ બોલી જઈશ, પણ બધું ઉપરથી જશે પછી, હે ને?
Thank you very much. That's why no problem. I'll definitely give it to you. Ho to દિઠ્ઠિતવાણમ. દિઠ્ઠિતવાણમ એટલે એક જ દ્રષ્ટિથી સામેવાળાની ડેથ થઈ જાય. વન ગ્લેન ઓફ આઈ આમ કરે અને એનો આખું ફિનિશ થઈ જાય. Can you imagine કે words ના elevation or words na recitation ma કેટલો power છે. So should we use the word here and there whatever we like, or we have to store our energy for the good thing? And so દિઠ્ઠિતવાણમ પછી છે સંભીય સોદારાણમ. સંભીય સોદારાણમનો meaning શું છે ખબર છે કે આપણા પાસે જેટલા સેન્સીસ છે ને સંભીય બધા સેન્સીસ ઉપર આપણો એક જ સેન્સનો પાવર હોય. જેમ કે અત્યારના હું બોલું છું તો મારું સાંભળવાનું, ટચ કરવાનું, સ્મેલ કરવાનું, એના ઉપર મારો પોતાનો પાવર હોવો જોઈએ. અધરવાઇઝ તો હું બોલતી હોઉં ને હું ખંજવાળ કરું, હું બોલતી હોઉં ને પછી હું આમ નીકળ જાઉં, હું બોલતી હોઉં ને પછી મારા પગ હલવા માંડે. નો, ભગવાન કહે છે કે સંયમની સાધના કેવી હોવી જોઈએ. આપણે સામાયિકમાં બેઠા છીએ, એમાં હું અવેર હોવો જોઈએ ને કે સામાયિકમાં આ ક્રિયા મારે નથી કરવાની, એટલો તો કંટ્રોલ હોવો જોઈએ ને. સો સંભીય સોદારાણમ આ વર્ડ છે એના વાસ્તે કે બધા સેન્સ પોતાના કંટ્રોલમાં હોવા જોઈએ. પછી મન બી તમારા કંટ્રોલમાં હોવું જોઈએ. ઓકે, સો સંભીય સોદારાણમ ક્લિયર થઈ ગયું. પછી સંયમ બુદ્ધિણમ. હવે સંયમ બુદ્ધિણમ શું છે? One who himself find all the knowledge without external help. હવે ઘણા જીવોને તમે જોયું હશે કે એ આરાધના કરે, રાઈટ, પણ એને એક્સટર્નલ કોઈ વસ્તુની જરૂર ના પડે, એ પોતે જ કરે બધું. હરિભદ્ર સુરી મહારાજ જે હતા ને, આપણા જે આચાર્યોમાંથી અમુક આચાર્યોના નામ લઈએ ને તો ઓલું થઈ જાય, પણ અમુક જ્યારે સાધનામાં બેસે ને તો એ જુદા જ ટાઈપના માણસ થઈ જાય. એ ઓરિજિનાલિટી ના હોય એના પાસે, એ અંદર ડીપ એટલા બધા ઉતરેલા હોય, એટલી બધી સાધનાથી ક્લેરિટી હોય કે એ જીવતા હોય પણ ભગવાન રૂપે. ના ક્રોધ હોય, ના માયા હોય, ના ખસ હોય, ના અસ હોય, કાંઈ ના હોય. જેમ કે આપણા મહાવીરની એક વસ્તુ યાદ હોય તો તમને, જ્યારે એ ગર્ભમાં હતા ને તો એ હલ્યા અને એના મમ્મીને જરાક એમ થઈ ગયું કે ઓ માય ગુડનેસ, આ સૂઈ ગયો કે શું, જીવે છે કે શું છે. તો એને જોયું કે મારા માતાને આનું બી દુઃખ થાય છે. તો એની પરિગ્રહ શું હતી ખબર છે? એને નિયમ શું લીધો તો એ કરીને એને એક નિયમ અપરિગ્રહ એટલે ના કે અભિગ્રહ લઈ લે કે આમ નહીં કરું હું. એને શું કર્યું હતું ત્યારે ખબર છે? એને કર્યું કે જ્યાં સુધી મારા મા બાપ જીવતા છે ને ત્યાં સુધી હું દીક્ષાર્થી નહીં થાઉં. એવો કોઈ પ્રસંગ તમારા પાસે છે કે આ મને થયું છે ને તો હું આના વગર આ તો નહીં જ કરું? That's how આપણા પંચેન્દ્રિયનો ઉપયોગ આપણે કરવાનો છે. કે આપણને કેટલા બધા એવા પ્રસંગો છે જેનાથી ખબર પડે છે કે આ બરાબર નથી, કે આ મારે ના કરવું જોઈએ, પણ મન કરવા દેતું નથી. આપણે કરી લઈએ પછી વિચાર કરીએ કે આ બરાબર નહોતું. યા સો એક્સટર્નલ હેલ્પ નહીં પણ પોતાના ઇન્ટરનલ હેલ્પથી જ ઈ કરે. સંયમ સુબુદ્ધાણમ, પોતે સંયમ પોતાનાથી જ કરે. હવે પત્તેય બુદ્ધિણમ. પત્તેય બુદ્ધિણમ એટલે એક જ ઇન્સ્ટન્ટમાં ઈ
થ્રુ એક જ મિનિટમાં ઈ અહીંયાથી આખો સમુદ્ર પાર કરવો હોય તો કરી શકે. પછી આમાં 2-3 મિનિંગ છે કે અહીંયા બેઠા બેઠા તમે વિચાર કરો કે મારે અમેરિકા જવું છે તો આપણે પહોંચી જ ગયા ને. ભાવથી પહોંચી ગયા, શરીર અહીંયા છે. હા, એટલે ભગવાન કેવા માંગે છે કે તમે વિચાર કરો, તમે વિચાર કરીને બી દોષો બાંધી લ્યો છો. ઓકે, સો આના ઘણા બધા મીનિંગ્સ છે. ઓકે, પછી બોહિ બુદ્ધિના. બોહિ બુદ્ધિના. બોહિ બુદ્ધિના એટલે ખબર, એના ગુરુએ જે પાથ બતાવ્યો હોય ને એનાથી એને બધું અચીવ થઈ ગયું હોય. એટલે શ્રદ્ધા એક ટોપિક છે. તમારા લાઈફમાં એક ગુરુ હોવો જોઈએ. આમ તો ગુરુ છે ને 10 હોય, પણ તમારા લાઈફમાં એક ગુરુ હોવા જોઈએ કે જેના ઉપર તમે આખો ટ્રસ્ટ રાખીને આખી લાઈફની નૈયા પાર કરી હોય, જેમ ગૌતમે કર્યું હતું. ગૌતમ ભગવાન પાસે આવ્યા પછી એક ક્વેશ્ચન સંદેહથી આવે છે કે મારામાં એક વસ્તુ છે જે મને હેરાન કરી રહી છે કે આત્મા છે કે નહીં, મને દેખાડ. હા, સો એ જોવાની વસ્તુ તો છે જ નહીં કે ભગવાન બતાવે કેવી રીતના એને, હે ને? પણ ભગવાને એવી રીતના એને સમજાવ્યું કે એ લાઈફમાં જ એવા થઈ ગયા કે હવે મારે આગળ ક્વેશ્ચન જ નથી કરવો. એવો ગુરુ તમારા લાઈફમાં હોવો જોઈએ જેના ઉપર તમને 100% શ્રદ્ધા થાય. અને હું એમ કહું છું કે જો ના થાય તો તમારે આગમોને ગુરુ માનવા જોઈએ. તો વાંચીને તો શ્રદ્ધા થઈ જ જવી જોઈએ, પછી કોઈ ટોપિક નથી. અને આપણે પુરુષાર્થ કરવાનો છે કે આપણે શું વાંચીએ, શું જાણીએ અને શું કહીએ. ઓકે, સો ગુરુ કેવડી હોય તો શિષ્યને ખબર પડવી જોઈએ કે મારા ગુરુ કેવડી છે. એવી એબિલિટી આપણા પાસે હોવી જોઈએ. ઓકે, સો હુ કેન તમને આગળ વધારી શકે, ઓર આગળ જિજ્ઞાસા હોય તો એનું સમાધાન આપી શકે. ઓકે, સો બોહિ બુદ્ધિનમ. ઓકે, પછી છે ઉજ્જુમુદ્દીનમ. ઉજ્જુમુદ્દીનમ એટલે રુજુમતી, જેને એ જ્ઞાન થયેલું છે અને એ ટેલિપેથી કરી શકે, એટલું જાણી શકે, એટલા રુજુ છે કે તમારા મનમાં શું ચાલેલું છે મને ખબર પડે, પણ હું એને દોષ ન માનતા એ દોષને કેવી રીતના ઉભો રાખવો એ કહી શકું. જેમ શ્રાવકને મહાવીરે કર્યું કે એ પૂછે છે કે અત્યારના મારી મોત થાય તો હું ક્યાં જાઉં. તો શ્રાવક છે પોતે અને મનમાં જિજ્ઞાસા છે, ભગવાનને પૂછે છે કે હું શ્રાવક છું, હવે હું શું કરું. રાજા હોય કે ના હોય એ બિસાઇડ્સ ધ પોઈન્ટ છે, પણ શ્રાવક પૂછે છે. અત્યારના હું પૂછું ભગવાનને અને ભગવાન મને કે 7મી નારકી, તો હું ભગવાનને ક્વેશ્ચન કરું છું કે ભગવાન 7મી નારકી ટાળી કેવી રીતના શકાય. તો ભગવાન એને આન્સર કરે છે કે પુણ્યની એક સામાયિક લઈ આવો તો તારી નારકી ટળી જાય. બીજો એવા 5-6 વસ્તુઓ બતાવે છે જેનાથી એની નારકી ટળી જાય, પણ એ એકેય વસ્તુ એ પોતે કરી શકતા નથી. અત્યારે હું કરી શકતી નથી તો મારે એ પુરુષાર્થ કરવાનો કે નહીં કરવાનો, એને કહેવાય રુચિમત. મારે એ પુરુષાર્થ કરવાનો કે એ હું કરી શકું તો મારી નારકી ટળે. હા, અને આનું રિસાઇટેશન તમે કરો, ઓમ રીમ શ્રીમ ઉજ્જુમલ્લીનમ ઝોમ ઝોમ નમઃ સ્વાહા. હા, તો શું ખોટું છે? નાનકડો વર્ડ છે અને વસ્તુઓ ટળી જતી હોય ને, તો ઈઝી છે કે નહીં? હવે વિયુલમણ્યનમ. તમે યસ, સોરી ટાઈમ થઈ ગયો છે આઈ એટલે નો.
Sorry. I know. So શું કરીએ ખબર છે કે I can send out the papers and they can read because આ તો બહુ બધું છે હા, અને આમાંથી એકેય શબ્દ એવો નથી કે હું કટ કરીને ના કરું. I know. You have to carry on 48. Okay, so I already covered it 20 અને બીજા 28 બાકી છે, so people can read and yeah, so that's the only thing I can say it. હજી તો આમાં ઘણું બધું છે અને એટલે જ મને ઓલું એક ગૌતમ સ્વામીની અખીણ માણસ એ તો તમને ખબર જ હોવી જોઈએ કે ગૌતમ સ્વામી પાસે 48 લબ્ધિ હતી, એમાંથી એક ઉત્કૃષ્ટ લબ્ધિ હતી અખીણ માણસ. અખીણ માણસ એટલે જેને બી ટચ કરે તો એ વસ્તુ વધી જાય અને બધા વાપરી શકે. અને પોતે કેવડી નતા તો બી એ કેવડી કરાવી શકતા હતા. એ બે લબ્ધિના ધારી ગૌતમ સ્વામીને ઘણી બધી છે પણ આટલું તો બોલવું જ પડે એના બારામાં. ઓકે, સો મારાથી શાસ્ત્રના વિરુદ્ધ કંઈ બી બોલાયું હોય ઓર શબ્દના ઉચ્ચાર પ્રોપર ના કરાયા હોય તો બોલું ચાલ્યું મિચ્છામી દુક્કડમ, અને આ પેપર હું તમને લોકોને આપી દઈશ.